રાજકોટના વેપારીએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત 5 શખ્સો સામે ₹4.28 કરોડની છેતરપિંડીનો આક્ષેપ કર્યો। વેપારીએ આક્ષેપ કર્યો કે આ અંગે સવાલ કરતા તેઓએ કહ્યું કે છેતરપિંડીની અમુક રકમ ભાજપના પાર્ટી ફંડમાં ગઈ। તો આ મુદ્દે અલ્પેશ ઢોલરિયાએ વેપારી સામે 10 કરોડની માનહાનિનો દાવો કર્યો છે। ઢોલરિયાએ કહ્યું કે રાજકીય નુકસાન થાય તેવું કાવતરું કરવામાં આવ્યું। જેમણે મારી વિરુદ્ધ ફરિયાદ કરી છે તેમના વિરુદ્ધ મેં પણ પોલીસમાં અરજી કરી છે। વડતાલના નૌતમ સ્વામી મારા ગુરુ છે અને તેઓએ મને મળવાનું કહ્યું હતું, જેથી અમે રાજકોટ જિલ્લા કાર્યાલય મળ્યા હતા। ફરિયાદમાં મારું નામ સાથે જે વ્યક્તિનું નામ છે તે દર્પણ બારસિયા ભાજપ જિલ્લાના પૂર્વ કારોબારી સભ્ય છે। મીટિંગ 2 મહિના પહેલાં થઈ હતી। તે અંગે કોઈ ઉકેલ ન આવ્યાની જાણ મેં સ્વામીને કરી હતી। ત્યારબાદ મને કોઈ માહિતી નહોતી। મારું બ્રેઇન મેપિંગ અને લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરાવવા માટે પણ હું તૈયાર છું। હું 1% પણ ખોટો સાબિત થાઉં તો મને સજા કરવામાં આવે અને હોદ્દો પણ લઈ લેવામાં આવે તેવું ઢોલરિયાએ કહ્યું। જે પરેશભાઈ ઢોલરિયાનો ઉલ્લેખ કરેલો છે અમે આરોપી તરીકે, એ ફોરેનમાં રોકાણ કરાવનારી પાર્ટી છે અને એના જ કંપનીના 2 માણસો આવીને બોમ્બેથી આ વહીવટ કરશે। એને અમારે કેશ પેમેન્ટ આપવાનું થશે। આ તરફથી અમે એને પેમેન્ટ આપેલું છે। પછી પેમેન્ટ લીધા પછી જ્યારે પાછું રિટર્ન આપવાની વાત થાય છે ત્યારે દર્પણભાઈનો અમે કોન્ટેક કરી છીએ। તો દર્પણભાઈ દ્વારા અમને આજે કાલે પરેશભાઈ ફોરેનમાં હોય આ મેટરને લઈને તે વર્ક ઉપર છે, આવ્યા પછીનું તમારું પેમેન્ટ થાય છે, આવા આશ્વાસનો અને પ્રલોભનો આપી અને ટાઈમને લંબાવે છે। ટાઈમને લંબાવતાની સાથે પૈસા આપવાની પણ ખાતરી આપે છે કે પોઈન્ટમાં મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું। 100% પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના ફરિયાદ છે। અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો, એનું મને દુઃખ નથી। દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે। ભારતીય જનતા પાર્ટી મારી માં છે। પોલીસ તંત્ર ઉપર મેં જે અરજી કરી છે, હું 100% થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે। હું 100% નિર્દોષ સાબિત થાય એનો મને આત્મવિશ્વાસ છે।